સુરતના મોટા વરાછામાં સેલિબ્રિટીના સોના નામે ₹1.43 કરોડની ઠગાઈ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં બોલિવૂડ કલાકારોના લાઈવ શો યોજવાના નામે ₹1.43 રેકોર્ડ બ્રેક છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછામાં શુભારંભ એન્ટરટેનમેન્ટ નામની ફર્મ ચલાવતા અભિષેક બોરડાનો મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા નામના શખ્સોએ સંપર્ક કર્યો હતો અને બોલિવૂડ સેલિબ્રિટી સાથે સારા સંબંધો હોવાની મોટી વાતો કરી હતી. આરોપીએ પહેલા પ્રખ્યાત સિંગર અરિજીત સિંહનો લાઈવ શો કરાવવાની લાલચ આપી ટોકન પેટે ₹11 લાખ પડાવ્યા હતા અને બાદમાં શો રદ કર્યો હતો. ત્યાર પછી નોરા ફતેહી અને કપિલ શર્માના શો કરાવવાના બહાને કલાકારોની ફી, ટ્રાવેલિંગ અને હોટલ બુકિંગના નામે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1.43 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાંબા સમય સુધી કોઈ કાર્યક્રમ ન યોજાતા ફરિયાદીએ રૂપિયા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ વિશ્વાસ કેળવતા સિક્યુરિટી ચેક આપ્યા હતા, જેમાંથી માત્ર ₹1.15 લાખ પરત મળ્યા હતા અને બાકીના ₹1.41 કરોડના ચેક બાઉન્સ થતા છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. હાલ આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે મુંબઈની 3 એન્ટરટેનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.